પિક્ચર હે ને ધૂમ 3 પિક્ચર. હાલો કેપ ચડાવ્યા છે. હાલો સાગર બેહો. હાલો વિશાલભાઈ બેહો. તો ચાલો અમે જઈએ છીએ હવે અમારે ઘરે એન્ડ સુધી બન્યા રહીજો. તો ચાલો પકડવા પગ્યા છે. ગાંઠિયાના ફાફડા ખાવા હોય તો આવી જાવ. હા ગાંઠિયાના ફાફડા ખાવા હોય તો આવી જાવ. મરચા સાથે સાથે નાસ્તાની વાટે બોલો ભાઈ કોની વાટે જવો? નાસ્તા માટે જો નાસ્તા વાટે આ મારા સાગરભાઈ ખાય છે ફાફડા. ચાલો મિત્રો દોસ્તો ઉના છે અત્યારે. આ ઉનાનું બસ સ્ટેશન છે જોઈ શકો. ઊંઘ મળી છે. તો ચાલો અમે તમને એક જગ્યાએ જઈને બતાવશું કે સસ્પેન્ડ વિડીયો રાખવાનો છે. શું કે સાગર એમ સસ્પેન્ડ રાખવાનો છે. બન્યા રહો અમારો વ્લોગ માં એટલે તમને મજા આવશે. સારો કોટ છે તો હોય અત્યારે ભીનું છે. દિનેશભાઈ ઓલું બેકગ્રાઉન્ડ લ્યો. કયું? જોરદાર છે. હેલો દોસ્તો, તમે અત્યારે પહોંચી ગયા છીએ દીવ. અમારે વિડીયો એન્ડ સુધી બન્યા રહીએ. તો ચાલો એમ તમને દીવના નજારા બતાવીએ અહીંના. ચાલો દોસ્તો, જો અમે આવી ગયા છે દીવના કિલ્લે. જોઈ શકો દોસ્તો અત્યારે અમારી સાથે પાર્કિંગ બિલ તમારે પાસે પાર્કિંગ બિલ જવા એની ટિકિટ છે. દીવનો કિલ્લો છે. જે તે સમયના રાજાએ કિલ્લો બનાવેલો હતો અને કિલ્લો છે. આ ધૂમધરી ગાડી છે. આ બાદ ધૂમધરી ગાડી છે જેને ચલાવવું હોય એ આવજો દીવમાં. પિક્ચર હે ને ધૂમ 3 પિક્ચર. એ પિક્ચરની ગાડી છે. કયામત પિક્ચર આમ ઉતારેલું હતું. કયામત પિક્ચર છે આ દીવના કિલ્લામાં ઉતારેલું હતું. જોઈ શકો. જો જોલ પર એક વડકું ચાલે છે. જાવ દે પાકિસ્તાન બાજુ હાલ. પાકિસ્તાન નહીં કરી બાજુ અહીં કરશે તો પહેરાવી પડી જાય. જો આ ટોપ છે. જે તે સમયના રાજા વખતે આ ટોપ બનાવી લઈ જાય એને. આવી ગયા દેવ દીવના કિલ્લે હો ભાઈ. ફોટા પાડી છે જોઈ શકો. આ ટોપ છે દોસ્તો. મેન ગેટ છે કિલ્લાનો. કેમ છે કિલ્લો પણ? સાગર ને હાલ્યા આવે છે. એમનું સ્વાગત કરશે આ કિલ્લાના રાજા.
જો સુકાઈનો ગેટ છે. જો અંદર બગીચો છે. જોઈ શકો દોસ્તો, આ કેમ છે બગીચો? આજે અમારા બ્લોગર છે ભાઈ સીતારામ દિનેશભાઈ સોહાણ છે. આ સોહાણ વીરપુર ના છે. એ 5 કિલો કેમેરામેન પેલો કિલ્લો છે ને. ચલો દોસ્તો તમે દીવ પૂકી ગયા છે. કિલ્લો જો હા. આપણે ક્યાં જઈશું? નામ લખશું સાગરભાઈ. જો આ દીવા દાંડી છે એની. જોઈ શકો છો. એનો બગીચો છે. જોઈ શકો દોસ્તો, આપણે આવી ગયા ઉપલા માળા. હા, હું તમને બતાવી યાદ આવડતું. કેમ છે પણ? જો આ ટોપ છે નહીં. હાલો ઉપાડી લો, પાકિસ્તાન ને હાલો ઉપાડી લો. આ ટોપ છે અને આ ટોપ પાકિસ્તાન પર જાય છે. જોઈ શકો દોસ્તો, આ નજારો છે. તો ચાલો આપણે જોવા જઈએ દીવા દાંડી. હવે અહીંથી જોઈ શકો, આ છે દીવા દાંડી છે, દેખાય બ્લેક કલર, બ્લેક એન્ડ વ્હાઈટ. દરિયામાં નાઈ નાખો. જોઈ શકો. હા, જોઈ શકો દોસ્તો. જોઈ શકો આ દીવાડાની રસ્તો છે. હાલો સાગર, ચોકા મારજો, તાળા તો નથી હવે. થાકી ગયા, બીજું કઈ નથી. જુનાગઢનો ડુંગરો ફેર્યો તો એનો થાકી એટલે કહેતા.
જો દીવાદાંડી જો આવ્યા છીએ આપણે જોઈ શકો દોસ્તો આ દીવાદાંડી આપણે આવી ગયા છીએ તો આ છે એક ભાઈ આવે છે જોઈ શકો આ દીવાદાંડી છે જોઈ શકો આ દીવાદાંડી છે કોણ આવ્યું ઓલી ભાઈ કેમ ઢાવ છે પણ હવે ત્યાં જઈને મળીએ હવે જોઈ શકો દોસ્તો હા જો આખો ગિલ્લો છે હા ભાઈ બાજુ માલ જો ચાક સાગર ફૂલ માં જો અહીંયા છે ચાલો દોસ્તો તો હવે ચાલો અમે જઈએ છીએ નાગવા બીચ જો આખો તમને કિલ્લો બતાવ્યો અને હવે અમે નીકળ નાગવા બીચ જોઈ શકો દોસ્તો આ કિલ્લો હતો આખો